રામચંદ્ર ભગવાનનો એવો જયકારો કરવો છે કે મારો રાઘવેન્દ્ર સરકાર કદાચ અયોધ્યામાં હોય અને ભોળિયોનાથ કૈલાસમાં હોય અને માં ઉમિયા કદાચ ઉજામાં બેઠી હોય તો ત્યાંથી ગળગળતી દોધ ખાંડીને વહી આવે, કારણ કે મારું બાળક મને ક્યાંક યાદ કરે છે, એને પણ ગૌરવ થવું જોઈએ. માને પોતાના બાળક માટે ગૌરવ હોવું જોઈએ. મારા બાળકની રણક સાંભળો અને માં ગળગળતી દોધ ખાંડે સાહેબ. આવા બળુકી જે થવી જોઈએ સાહેબ. હે તો જેટલાના હાથ હોય ને એટલા હાથ ઊંચા કરો. જેટલાના હાથનો, કાંડાનો, ખંભાનો દુખાવો હોય ધરા હાડ ઊંચા કરો. અને જો કાલ હવારમાં દુખાવો ન મટે ને તો કડવા પાટીદાર કુળનો મને દીકરો ન કહેતા સાહેબ. બારોડ કે ચારણ નથી, કડવા પાટીદારનો દીકરો છું સાહેબ. એટલે આમ કોઈને એમ થતું છે કે એવું નથી. બોલીએ રામચંદ્ર ભગવાન કી, બોલીએ ભોલિયાનાથ की, बोलिए जोगणी मात की, बोलिए महाकाली मात की, बोलिए शिकोतर मात की, बोलिए गोगा महाराज की, बोलिए हनुमान जी महाराज की. भाई भाई, अरे वीर महाराज ने याद करवा पड़े ने. हे मारा वीर नर के जो के आनार मोगले. वीर એટલે ભાઈ સાહેબ. હે બેનો દીકરીઓનો ભાઈ થઈ અને જેથી બેન દીકરી ભલામણ ભીડમાં ક્યાંક હોય અને જેથી બેન યાદ કરે કે હા વીર આજ હું ભીડમાં છું, દુઃખમાં છું, અને તેથી ખંભે હાથ મેલી અને એમ કે બેન તું એકલી નથી, ભેળો તારો વીર છે, ભેળો તારો વીર છે. આવા વીર મહારાજ ગામના ગોંદરે બિરાજમાન હોય. બોલીએ બ્રહ્માણી બાપ કી. જો અમારે વેવાય ભેળા થવાનું હતું. કુદરતી મીનવાય વેવાઈ માર્કેટિંગમાં ઇન્સ્પેક્ટર છે, એટલે એ પાવાગઢ મીટિંગમાં હતા. વેવાણ ને એના સંબંધિત કુટુંબી હતા અને બેનો મારે જવાનું થયું. મારો દીકરો આવો લાંબો, દાઢી રાખે અને બધું હોય. એટલે વેવાણ ને એમ કે આ તો મોટા ભાઈ આવી ગયા, પપ્પા ક્યારે આવશે? પછી મારો દીકરો મને એની સાસુને એમ કીધું કે મમ્મી આ મારા પપ્પા છે. સંસ્કાર છે. કણબી જીવાડે કરોડ, કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ નહીં સાહેબ. કણબી જીવાડે કરોડ. ખેતરમાં આપણે ખેતી કરતા હોય તો સાહેબ ટ્રેક્ટર હાંકવા વાળો હોય, હાથી હાંકવા વાળો હોય, વાઢવા વાળો હોય, લણવા વાળો હોય, અને એ થેસર લઈ અને થેસર હાંકવા વાળો હોય અને ત્યાંથી ગુણો ભરાણી તો માર્કેટમાં જાય એ થાય છે સાહેબ. એટલે કહું છું કણબી જીવાડે કરોડ, કણબી પાછળ કોઈ નહીં. કણબી કોઈની પાછળ નહીં સાહેબ. સૌથી મોરે હોય. અને એવું નહીં પાછું એમાં સૌથી વધારે જો સજાઓ પડી હોય એક જ કોમને પડી છે. હું આ એકલા જ હિન્દુ છે, બીજા કોઈ શાંતિલાલ મણીલાલ બાપા, આદરણીય પટેલ નાથાલાલ પ્રભુદાસ, આદરણીય અંબારામભાઈ મેથીદાસ પરિવારના સભ્યમાંથી ગમે એક સભ્ય વધારો. બાદમાં પટેલ પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ પરિવારના સભ્ય શ્રી અમારા આદરણીય શૈલેષભાઈ અને અંબાલાલ જોઈતારામદાસ પરિવારમાંથી 5 પરમેશ્વરને વિનંતી કરું છું. શણગાર અમારા એનજી પટેલ સાહેબ પધારે છે, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અમારા હિંમતનગરનું અજવાળું છે સાહેબ, અને અમારા પાટીદાર સમાજનું એક હિંમતનગરમાં ગૌરવ થાય. દીપકભાઈ દીપ પ્રજ્વલિત કરવા માટે બધા છે ને ગામના ગોંદરે નાથે જેથી ભોળિયા નાથે 52 પૂતળા અને 52 પૂતળાની આરાધના કરી શિવ ઋષિઓને આશીર્વાદ આપ્યા. તેથી માતાજીના મગજમાં એક વિચાર આવ્યો ઉમિયાજીના કે ભોળાનાથ આ પૂતળામાંથી આપણે સજીવન ન કરી શકીએ તો કે સજીવન તો કરું પણ એમાં જીવ મેળવવો પડે તો કે એની માં કોણ? તેથી ઉમિયાએ કીધું કે એની માં હું થાય સાહેબ. એટલે આપણા કડવા પાટીદાર સૌથી પહેલા પ્રાગટ થયા 52 શાખમાંથી, 52 શાખમાંથી, અને એ 52 પૂતળામાંથી જીવ મેલાનો. અને એને ઓઢવા તેથી વસ્ત્ર નહોતું, તેથી વણકરના દીકરા એને વસ્ત્ર ઓઢાડી હતું. ભલામણ એ કડવા પાટીદારને સૌથી પહેલું જો કોઈ વસ્ત્ર ઓઢાડ્યું હોય ને તો વણકરના દીકરાએ ઓઢાડ્યું હતું સાહેબ. રાવણ ભોળિયા નાથે તાંડવ નૃત્ય કર્યું. રાળ કહેતા મેલ
અને એ મહેલમાંથી પૂતળું ઘડાયું. શિવે આશીર્વાદ આપ્યો અને શિવે આશીર્વાદ આપ્યો, એ પૂતળું સજીવન થયું એટલે રાળમાંથી ઘડાયું એટલે રાવણ. એ રાવણ દેવ અને ઈ રાવણ દેવ એટલે યોગી કહેવાનો. ને કેમ યોગી કહેવાનો? કે બાળકને ટાઢ વાઈ અને ટાઢ વાઈ તે ભોળિયાનાથને એમ થયું કે ભોળિયાનાથે પોતાની યોગની ચાદર એની માથે ઓઢાડી એટલે રાવણ દેવ યોગી કહેવાનો ભલામણ. એ પણ ભોળિયાનાથની હારે ઇતિહાસ છે. પ્રજાપતિ ઠાકોર તો ધર્મને સાચવવાની જો જવાબદારી હોય ને આ ધરતીની માલિકો, ગૌવંશને સાચવવાની જવાબદારી હોય ને આ ધરતીની માથે, અને બેન દીકરીના શિયાળ જેથી લૂંટાતા હોય તેથી મ્યાનમાંથી તરવાર બારી કાઢી અને આ ધરતીને રક્ષા કરવાની જો કોઈ જિમ્મેદારી હોય ને તો ક્ષત્રિય સમાજની છે સાહેબ. પ્રજાપતિ સમાજ સાબિત કરીને દઉં સાહેબ, પ્રજાપતિ સમાજ એ કડવા પાટીદારનો મોહાળ છે સાહેબ. પ્રજાપતિની દીકરી એટલે માં ઉમિયા, દક્ષ પ્રજાપતિની દીકરી એટલે માં ઉમિયા, અને માં ઉમિયા એટલે તમારી ને મારી કુળદેવી ભલામણ. આપણી માનું પિયર એટલે પ્રજાપતિનું ખોરડું છે, એટલે પ્રજાપતિનું ખોરડું એટલે આપણું મોહાળ કહેવાય ભલામણ, આપણું મોહાળ કહેવાય સાહેબ. અને એટલા માટે અમારે તો રિવાજ છે સાહેબ, કદાચ એનજી પટેલ સાહેબને ખબર હશે કે લગ્ન કરીએ ને એટલે કુંભારના ઘરે અમારે પૈડું સિંચવા જાવું પડે, અને પૈડું સિંચવા જાવું પડે છે બીજું કાંઈ નહીં, પણ વરરાજો જ્યારે એ ચોરીએ ચડીને લગ્ન કરવા જાય ને તો મોહાળના આશીર્વાદ લેવા માટે જાય છે સાહેબ, મોહાળના આશીર્વાદ લેવા માટે જાય છે સાહેબ. આ ઇતિહાસ વાંચી, શાસ્ત્રને વાંચ્યા પછીની વાત કરું છું સાહેબ. એ બેટા તો મમ્મી છે કે પપ્પા છે, ખબર પડી કેવું દેવાતન છે. હા, આમ આમ નજર મારીએ તો ખબર પડે ફોલ્ટ ક્યાંથી શરૂ થયો. મમ્મી પપ્પાને હકને જ લેવા છે એ છોકરું કીધે. હા, બોલો ભલે બિચારો બહાર આમ મારી જેમ મૂછો ધરસડાવતું હોય પણ ઘરે જાય ગામની બહાર જ આમ કરવી પડે, એ શું કરી દેવી પડે. હા, બેનો ગામમાં આયોજન ઉછમણી, આ તો અંદરની એનજી પટેલ છે વાતો આવે છે. વડીલો જે ભડક હતી ને ભડક, એ ભડક મને યાદ આવે છે. જેથી સૌથી પહેલો વડીલે ફોન કર્યો કેમ એની વાહે આમ ખૂબ દોડી પડી ગયો અને કેવો આમ હાફ સડી ગયો હોય, કેવો હાફ સડી ગયો હોય. મેં કીધું તમે ટેન્શન કરો માં, એ પ્રસંગ છે આગો આવા નવા ટેન્શનમાં કાંઈક નવું થાય. મેં કીધું તમે ટેન્શન કરો માં. અરે મને કે મહેશભાઈ આમ છે ને તેમ છે ને લોકડું છે પૂછડું છે, ઘણા બધા પ્રશ્નો છે. મેં કીધું જીવન હોય ને પ્રશ્નો તો હોય ભલામણ, અને પ્રશ્ન હોય એનો જવાબ પણ હોય ને. ઉગે એનું આથમવું નક્કી છે, જમો તો એનું પાચન નક્કી છે, હું તો ઉઠવું નક્કી છે. તો વાલા હરેક સવાલનો જવાબ પણ નક્કી છે, હરેક સવાલનો જવાબ પણ નક્કી છે. ત્યાં ભેળા થવા આવ્યા, અમે ભેળા થયા, હોટલમાં ભેળા થયા. શા પીતા પીતા કે જોજો યાર અમારું આ ટાર્ગેટ છે, ટાર્ગેટથી જો યથાયત કે મરાઈ જાવ યાર. મેં ચિંતા કરો માં થઈ રહે. અને મેં તમને કીધું હતું ને કે મારા પગડા પડે એ થાય તો એમ કહેજો કે મારો રાઘવેન્દ્ર સરકાર, મારો શિવ પરિવાર ને માં ઉમિયા બેહવાની છે સાહેબ. વણ માંગ્યા દાન મળ્યા કે ન મળ્યા? મને કે મોટામાં મોટું અમારે ટેન્શન ભોજન દાનનું છે. લ્યો આ ભોજન દાનનું ઊભું રહ્યું. અરે બ્રાહ્મણ આ તો કણબી છે સાહેબ, આ તો પાટીદાર સમાજ છે. કોઈકને જમાડવા વાળો, કોઈને ખવડાવવા વાળો, ખવડાવીને હોવાડવા વાળો સમાજ. આજે પોતાના અવસર હોય, ગામના ગોંદરાનો શણગાર થઈને બેહવાનું હોય, કણબી પાછો ન રહીએ બ્રાહ્મણ, ન રહીએ સાહેબ. હે 4 દાતા મળ્યા છે આપણા ભોમકાના દાતા નથુ દાદા ને. હા, નથુ દાદાને પણ જોરદાર તાળીઓના ગડગડાટ વિરાવી લઈ કે સાહેબ આજે ફૂટ માથે જમીન વેસાતી હોય અને એને દાતારી કરી છે, અને એ રામના ઘર, શિવના ઘર બાંધવા માટે સાહેબ. મારા કાંતિ કાકાએ પણ લગભગ 7 ઉપરનું દાન આપણને અર્પણ કર્યું છે, એને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. 1958 થી 60ના ગાળામાં દ્વારકાભાઈ પટેલ પૂજારી, ક્યાં છે દ્વારકા બાપાના પરિવારમાંથી કોઈ? હા, તો બાલ સમાચાર પૂજારી સાદા સીધા પટેલ કર્મકાંડના ઉત્તમ હતા એવું ઉદાહરણ અને ભક્તિ જે અત્યારે મંદિરના કામે મળી રહી છે, ત્યારે તેમને યાદ કરવા એ આપણો ઋણ છે. દ્વારકાદાસ બાપાએ આ મંદિરની ખૂબ સેવા કરી છે, તો જેને તાળીઓના ગડગડાટથી
અને પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે તારા ખોળામાં કદાચ તારું બાળક રમતું હોય ને તો જેવો રામને લાડ લડાવ્યા છે ને એવા લાડ હે પરમાત્મા એ તારા દીકરાને તું લડાવજે, તારા દીકરાને લાડ લડાવજે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તેમના સ્વર્ગાસનો ઇતિહાસ છે કે મૃત્યુનો જાણકાર જેવા કે તેમણે પોતાના મૃત્યુની નિદાન કરી છેલ્લી ઘડીએ જીવનના અંત સમયે પોતે જાતે ગાયના છાણનો ચોકો જાતે બનાવી ગંગાજળ છાંટી અને પોતે સવારે 4 વાગે ભગવાનને પ્યારા થયા. સાહેબ પોતાના મૃત્યુની આગાહી કરીએ કે એ કેવું પવિત્ર આત્મા હશે. અને એને શરીર આરે કઈ લેવા દેવા નહીં હોય હો. આ આત્મા છે ને એ પરમાત્મામાં વિલીન થઈ ગયો હોય અને વેણે વાતું કરતો હશે. અને વેણે વાતું કરતો હોય ને જે આત્મા, કાંતિ કાકા એ ભલામણા લેખ લખી શકે કે એ આગાહી કરીએ કે સાહેબ એ તો હોનાના પાત્ર હોય ને, હોનાના પાત્ર એમાં સિંહણના દૂધ હોય સાહેબ. સોનાના પાત્ર હોય એમાં સિંહણના દૂધ હમાય સાહેબ. એ સુવર્ણ પાત્ર, એનું શરીર સુવર્ણ પાત્ર હશે ને એ આત્મા સિંહણનું દૂધ હશે સાહેબ. તો એ પરમાત્માની યારે વેણું વાતું થાય સાહેબ. એવી જ રીતે આપણને જીવન દાતાઓ મળ્યા. આજ દાતાઓ મળ્યા છે એનું આપણે સન્માન કરી લઈએ છીએ. સર્વપ્રથમ પટેલ કાંતિભાઈ મણીલાલ સાખે, સાવદરા, શારદા કેમ્પસ ગાંધીનગર, M.Pharm, B.Pharm, ડિપ્લોમા ફાર્મસી, MC, MB, BPT, જનરલ નર્સિંગ, BSc, MLT, મહેસાણા 1 થી 12 ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ 10 વીઘામાં નિર્માણ પામી રહ્યું છે. કેમ્પસ સુરત ટેક્સટાઇલ રિંગ રોડ, USCમાં ફિઝિયોથેરાપી એમના દીકરા છે. સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં પેઢી છે. વિપુલભાઈ ભગવાન કાંતિ બાપાનું સન્માન થઈ રહ્યું છે. હા ભાઈ કોને ખબર આમાં ઉમિયા હશે, કોને ખબર આમાં ખોડિયાર હશે, કોને ખબર આવળ જોગળ તોગળ હુલભાઈ બીજભાઈ કે ચાંચભાઈ ને મારી રાજેશ્વરી હશે, કોને ખબર મારી માં ઉમિયા હશે. ઉમિયાનો આશીર્વાદ મારા કાંતિ કાકાને અર્પણ કર્યો. બાદમાં પટેલ નાથાલાલ પ્રભુદાસ, વિસનગર માર્કેટ યાર્ડમાં પેઢી, સમગ્ર દેશમાં લચકાના બિયારણના અગ્રણી વ્યાપારી. ભાઈ કે આપણે ખેડૂત દીકરા છીએ ભાઈ. આનું નામ ગણબી સાહેબ. મોડી વાત નહીં સાહેબ. હા મોડી વાત નહીં સાહેબ. ભાઈ જોઈ લો સાહેબ, આ ખાધા પછી ઓળખાણ આવે અને હાડું ખાવાનું મળ્યું આ સ્વીકારવું ને મરદ માણસ સ્વીકારીએ કે સાહેબ આજ આશીર્વાદ ગામનો છે સાહેબ, ગામનો છે સાહેબ. આ ઝેર છે સાહેબ. આ પચાવી અને એ ઓળકાર ખાવો ને. સાયકલ ઉપર, સાયકલ થી સવારી શરૂ થઈ અને આજ ભલામણ હેલિકોપ્ટરમાં બેહી કે પ્લેનમાં બેહી અને સફર કરી શકે. એ મારા આદરણીય મથુ બાપાને વધાવી લઈએ. મારા દાદા બાલાલ બાપા સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમદાવાદ નરોડામાં શ્રી શિવ જ્યોત વિદ્યા મંદિર 1 થી 12 નું પણ પોતાનું છે ગ્રાન્ટેડ. ખૂબ ખૂબ ધન્યવાદ છે બધા પરિવારના. દ્વારકાભાઈ માધવલાલ, દ્વારકા દાદા પધારો, સન્માન કરશે. જીતુભાઈ પટેલ, જીતુભાઈ આવી રહ્યા છે અને અમારા દ્વારકાદાસ બાપાનું સન્માન થઈ રહ્યું છે. બાપા જમાવટ કરવા વાળી એટલે બાપા આમ મોઢે વાતું કરતી હોય ને એવી મૂર્તિ નિર્માણ કરી અને લઈ આવવાની છે. એટલે 5-25 હજાર રૂપિયા કદાચ ઝાઝા થાય ને તો બાપા જોઈ લેજો. ભાઈ પરિવારની મૂર્તિઓના દાતા શિવ પરિવાર દશરથભાઈ. ઘણી વખત એમ કે પટેલિયા ભોળા બહુ એટલે પછી આપણી સાંભળવાની કેપેસિટી હોય ભાઈ, મર્યાદા. પટેલિયા ભોળા બહુ મેં કીધું હા ભોળા કંપની ફળ છે. એ કે કેમ કંપની ફળ? મેં કીધું અમારી કુળદેવી કોણ, અમારી માં કોણ? એટલે કે ઉમિયા. કીધું ઉમિયાના ઘરવાળા કોણ? તો કે ભોળોનાથ. મેં કીધું 14 રતન દેવો દૈત્યોએ સમુદ્ર મંથન કરી કાઢ્યા, 13 લઈ ગયા અને જ્યારે વધ્યું અમારા બાપને ઠોક્યું મારે ભળો. રામને લુગડા, કૃષ્ણને લુગડા, વિષ્ણુને વિષ્ણુપુરી, બ્રહ્માને બ્રહ્મપુરી. આપણા બાપાને કોઈ પૂરી ખરી? હવને લુગડા, આપણા બાપાને લુગડા ખરા? નિગમ હવને બંગલા, આપણા બાપા સંસારમાં આમ કે નામ ડોકા તાણ. અને ઈથી સાહેબ ઈ ઝેરની વાત કરો, સમુદ્ર મંથન કર્યું અને એ બાપા ઝેર જે હતું એ ભોળિયાનાથને અર્પણ કર્યું. તો ભોળિયાનાથ કૈલાસમાં બેઠા હતા, સમાધિ ખુલી, સમાધિમાંથી બહાર નીકળ્યા અને આમ દેવો દૈત્યોને તો ઓહો કોઈ દી નહીં, આજ કેમ ભેળા આવ્યા? ઈ કે પરસાદી લઈને આવ્યા. ઈ કે હેની પરસાદી? કે શેલી વધી છે. આપણો બાપો ભોળો બિચાર ઠબકારી
ઘૂંટડો ભર્યો અને ઘૂંટડો ભર્યો શરીરમાં બળતરા થઈ અને ભોળિયા નાથે ઝેર ગળામાં રાખ્યું. તેથી નીલકંઠ કહેવાનો સાહેબ, તેથી નીલકંઠ કહેવાનો ભોળિયો નાથ. ઈ હેરુને ખબર પડી, એનો સરકાર હેરુ હતો, હરપ હતો. હરપને ખબર પડી કે મારા ભોળિયા નાથને ઝેરની અસર થાય છે અને તેથી એ હરપે એમ કીધું કે હેઠો ઉતરી જા, નહીં તો તને ઝેરની અસર થાય. ભોળિયા નાથે સાહેબ હેરુને જીવાડવા માટે કીધું અને તેથી હેરુએ એમ કીધું કે હે બાપ, તારા ખંભે શણગાર થઈ અને અમે બેઠા હોય તો તને મરવા ન દે, તારા ઝેર અમે સોહી લઈ. અને તેથી હાફ ઝેરી થયા સાહેબ, નહીં તો હાફ ઝેરી નહોતા. જગતને જીવાડવા માટે થઈ અને હરપ ઝેરી થયા અને ઈ આપણા બાપને જીવાડ્યો હતો. ભલામણ જે બાપ ભલામણ જગતને જીવાડવા માટે થઈ અને ઝેર પી જાતો હોય એનો પરિવાર કોઈ દી કાટ ન હોય, એનો પરિવાર ભોળિયો હોય સાહેબ, અને ભોળિયો હોય સાહેબ. આજ ઈ પણ દાદા હું આમ દાવા સાથે વાત કહું કે 18 જ્ઞાતિ શહેર હોય, મહાશહેર હોય કે મહાનગર હોય અને કોઈ અભ્યાગત નીકળે તેને પૂછી લેજો કઈ જ્ઞાતિનો છો તો 17 જ્ઞાતિના નામ આવશે, પાટીદારના દીકરાનું નામ નહીં આવે સાહેબ. અને જેથી પાટીદારનો દીકરો હાથમાં પાત્ર લઈ અને ભીખ માંગવા નીકળે તેની ઝેરના પાણી પી જાય ભલામણ, પણ હાથમાં પાત્ર ન સ્વીકારે. અને ઈ માં ઉમિયાનું વચન છે સાહેબ, ઉમિયાનું વચન છે કે મારા દીકરાને ઈ દી નહીં આવવા દઉં સાહેબ. સાહેબ હાથમાં ભિક્ષા પાત્રનો દી પાટીદારના ખોરડે નહીં આવે. અને બીજું કે એના હાથમાં બંગડી નહીં હોય સાહેબ, એ બહુચરની બંગડી કણવીના હાથમાં ન હોય સાહેબ. એ બહુચરે કીધું કે ઉમિયા તારા દીકરાને તાળી અને હું સેવક માંગી. આ કડવા પાટીદારમાં એક પણ બહુચરનો ભગત ન હોય સાહેબ, બહુચરની માસી કે કોઈ ન હોય સાહેબ. એ માં ઉમિયાનો પ્રતાપ છે, ઉમિયાનો પ્રતાપ છે સાહેબ. અને આવા પ્રતાપવાળા પરિવારમાંથી આ પધારો છો અને સન્માન થાય તેથી મારી સાથે ફાટું થતી હોય સાહેબ. અને હવે આપણી ભાઈ અંબારામદાસ, અમારા શિવ પરિવારમાં શિવલિંગ, પાર્વતી માતા, નંદી ભગવાન અને કુર્મી ભગવાન એવા અરવિંદભાઈ પરિવારના સ્વર્ગવાસી પરિવારનું સન્માન કરશે અમારા મંગલભાઈ. પધારો પધારો. હા જૂના ભાઈ પણ લાગો તમે. હવે આ મીટિંગમાં તમારે પણ દાદા તીખા બહુ પાછા મરશા જેવા વ્યવહારમાં. ભાઈ 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 દાદા તો ભૈરવ મૂર્તિના દાતા પટેલ પંચાલ દાયાભાઈ જોઈતારામદાસ પંચાલ પરિવારમાંથી આપણા આદરણીય પંચાલ દાયાભાઈ જોઈતારામદાસ પરિવારને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બોલી હનુમાનજી મહારાજ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગણપતિ દાદાની મૂર્તિના અમારા દાતા છે પ્રજાપતિ મંગળભાઈ દેવરામદાસ, મંગળભાઈ સીતારામભાઈ, મંગળભાઈનું સન્માન કરશે અમારા સીતારામભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ઉમિયાથી ઈ પૂતળું ઘડ્યું એમાં શિવે જીવ મેલ્યો, ઈ ગણપતિ દાદો. એટલે ગણપતિ દાદો એટલે આપણી ઉમિયાના મેલનો ઘડેલ દાદો છે, એટલે આપણો વડવો દાદો કહેવાય સાહેબ, વડવો દાદો કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે મૂર્તિની શરૂઆત ઉછમણીની કરશું એ પહેલા આપણને 3 જે ભોજનના દાતા મળ્યા છે એવા સમસ્ત ગામની વિવાહિત દીકરીઓ એટલે કુંવારિકા દીકરીઓ ને લાણી માટે સ્વર્ગવાસી પહેલાદભાઈ ઈશ્વરદાસ પટેલ સાખે સાવદરા અને પટેલ આત્મારામભાઈ ઈશ્વરદાસ સાખે અમારા સાવદરા સાહેબ, એમના પરિવારમાંથી જે પણ કોઈ હોય તો આવી જાય બાપા. સાવદરા પરિવારના બે. અરે પધારો પધારો. અરે બાપ પધારો પધારો. આપણા સાહેબ રામને નોતરું દેજો કે કૌશલ્યા બની. હનુમાનજી જન્મ ધારણ કરવો હોય ને તો આવી અંધરીની જરૂર પડે, અંધરીની જરૂર પડે. ખૂબ ખૂબ ધન્યવાદ. હે કૃષ્ણ ભાઈ ભાઈ આખો દિવસ બે હવન હાથ બે અને બીજા દિવસ રાત્રે ઓહો ભૂકા કાઢ્યા લઈ ભાઈ ભાઈ 3 ટકો. એટલે પહેલા દિવસનો લોડ ઓછો હોય, બીજા દિવસે પાછો ટાઈટ થાય. હો હા ભાઈ ભાઈ. એ અમારા દાદા ક્યાં છે ભાઈ? નાથાલાલ પરિવાર, નાથાલાલ પ્રભુદાસ. આ દિનેશભાઈ ક્યાં છે? એમના પરિવારમાંથી દિનેશભાઈ. એમાં તો કાંઈ ભોણી વે હોય નહીં ભલામણ, જમાવટ છે. હો બાપા ભાઈ ભાઈ તાળીયાના ગડગડાટ બોલ્યો ભોળિયાનાથ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. સણા ગમે લીડર આવી જાય સુરત એકમમાંથી. અરે એક વ્યક્તિ આવી જાય હાલો સુરત એકમમાંથી. અરે 2-3 આવો તો વાંધો નથી તમતારે. હાલો હાલો સુરત વાળા. એ પધારો પધારો. તમે દાતાની કરી છે સાહેબ અને દાતાનું સન્માન છે વાલા. અને દ્વારકામાં પણ મારા દ્વારકાભાઈ સન્માન કરશે. હે દ્વારકા વાળા પધારો પધારો. બાપા ભાઈ 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 જમાવટ છે. હો દશરથભાઈ, રમેશભાઈ પધારો પધારો.
હા ઓલી દીકરીઓ લાવી, ઓલી બાજુ ફૂલછડી લાવી, અને વિષ્ણુભાઈ. ભાઈ ત્રીજા દિવસે ઈ 10:30 શરૂ થયું તો હાંજ લગી છે. છેલ્લા મહેમાન આવે ત્યાં લગી. તો સાહેબ ઈ દાતારી ખૂબ મોટી છે ને એવા પરિવાર અમારા આદરણીય પટેલ અંબારામભાઈ મેઠીદાસ પરિવાર, હસ્તી અમારા સ્વર્ગવાસી મણિભાઈ અંબારામદાસ, વનારસિંહ અંબારામદાસ અને સ્વર્ગવાસી બાબુભાઈ અંબારામદાસ, પટેલ ચિમનભાઈ અંબારામદાસ, આ ત્રણેય ચારે દાતાઓ થઈ અને તૃતીય દિવસનો મહાપ્રસાદ જેને કહેવાય એવા મહાપ્રસાદ અર્પણ કરે છે, બ્રહ્મ ભોજન અર્પણ કરે છે, મહાપ્રસાદ અર્પણ કરે છે. ભાઈ 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 આ પરિવારને તાળીના ગડગડાટ વધાવી લઈએ અને જેઓનું સન્માન કરવા માટે આ સુરેશજી બધાને, અમારા સુરેશજી ઠાકોર પધારો સાહેબ. ઘર નાનો ત્રોટો ઘણો વડો પિયુરો નામ દશા મારી દુબળી પણ પાછી વાળે ભોળરી, અને આજ માન દઉં છું, આજ સન્માન દઉં છું. પધારો પધારો બાપા. હા બાપા આવી રહ્યા છે. હા ગડગડાટ વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હા પધારો પધારો વાલા. અમારા જવરા પરિવાર 3 દિવસના ચા પાણી હો. અને ભાઈ અમૂલ ગોલ્ડ લાવજો હો પાછા, અમૂલ ગોલ્ડ લાવજો. અને આદુ બાદુ ને એલસી બેલસી નાખેલ તમતાર એ ભરતભાઈ નાથાલાલ, ભરતભાઈ નાથાલાલ. હા ભરતભાઈ નાથાલાલ. આ પધારો પધારો વાલા. આમાં કોરોના નો આવે. હા તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવી લે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વર્ગવાસી હેમીબેન પ્રભુદાસ પટેલ હસ્તે નાથાલાલ પ્રભુદાસ સાખે ગામી. નાથાલાલ પ્રભુદાસ, નાથા બાપા પધારો. હવે આપ પધારો, હવે આપનું સન્માન થાય. હવે અમારા ભાઈ 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 તમને મળ્યો છું, તમને હું મળ્યો છું. મળ્યો છું યાર, એટલી ફોપી આમ મને કામ કરી કે મેં કીધું આ ચહેરાને મળ્યો છું. સન્માન કરશે મારા ભાઈશ્રીનું. હા પધારો પધારો. તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવી લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. સંચાલક એવા આદરણીય અંબાલાલભાઈ ખૂબ જ જહેમત ઉઠાવી અને રાત દિવસ જોયા સિવાય જેણે મહેનત કરી છે એવા અમારા એમ થોડું હાલે દાદા. દાદાનું સન્માન એક નહીં પણ એક 52 માંથી, એક 27 માંથી, એક 15 માંથી અને એક 84 માંથી 4 માણસ આવે દાદાનું સન્માન કરે. એમ નો હાલે. તમે કેમ થોડું હાલે દાદા? હા ચારે ચાર આપણી ધારાઓમાંથી એક એક વડીલ વધારે. હાલો ભાઈ 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 હાલો. 15 માંથી એક આવી જાય, 52 માંથી આવી જાય, એક પ્રજાપતિ માંથી આવી જાય. હાલો ઠાકોર માંથી કોઈ આવ્યું હમણાં? હા પધારો 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 પધારો. આવું જોઈન્ટમાં એટલે એક ગાને આપણે 5 વ્યક્તિ સન્માન કર્યું. ભાઈ ભાઈ બોલી ઉમિયા માત કી, રામચંદ્ર ભગવાન કી. ભાઈ ભાઈ 75-80 ની માથે કદાચ દાદાની ઉંમર હશે, 81 અને 81 વર્ષે પણ ભલા માણસ જીવનની ભાંગતી સંધ્યા કહેવાય સાહેબ, જાતી જિંદગી કહેવાય, જિંદગીનો કાંઠો કહેવાય. ભાઈ ભાઈ એ ખરેખર આવી મૂર્તિઓની તો સ્થાપના કરવી પડે હો. 2 કરોડ રૂપિયા ગામમાં લઈ આવ્યા સાહેબ, કેનાલમાંથી સરકારની સામે બધ ભીડીને સાહેબ. એ મહાત્મા ગાંધી આઝાદી અપાવી તેની ટોપીની કિંમત અન્ના હજારે એ ટોપી ફેરવીને કોંગ્રેસ ગઈ અને આ ટોપી ફેરવી અને 2 કરોડ આવ્યા. ભાઈ ભાઈ એ તાળીઓના. અને હા લ્યો ઈ આપણે છેલ્લે ઉપાડી દીધું. ભાઈ ભાઈ એ આ એક મજા છે સાહેબ, આ આનંદ છે સાહેબ. પણ ઠીક છે, સમય અને સંજોગે થયા કરે એ તો ચડતી અને પડતી, ઉગવું આથમવું થયા કરે. આમાં કોઈની માથે કોઈ દોષ દેતું હોય તો દોષ દેવા વાળાએ ખોટા છે કે ઓલાએ કર્યું, પણ એનું પાકે તપ એટલે અજવાળું થાય.
અને તપ પૂરું થાય એટલે આથમી જાય સાહેબ. આ જીવનનો ક્રમ છે, જીવનનો ક્રમ છે સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ઉછવણીની શરૂઆત તરફ આગળ પ્રયાણ કરીએ છીએ. સીતાજી અને લક્ષ્મણજી મહારાજ, એમાં ઉમિયાજીની મૂર્તિ મળી ગઈ, શિવ પરિવાર મળી ગયો, હનુમાનજીની મૂર્તિ મળી ગઈ, ગણપતિ દાદાની મૂર્તિ મળી ગઈ. હવે ઉમિયાજીની મૂર્તિમાં દાદાએ ઓફર કરી દીધી. દાદાની ઓફરને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ હો. અને દાદા આપણે પાટલો પણ તો તમે સમજી લેજો, વિયેટનામ અને મકરાણા એમાંય આપણે ડોક્ટર છીએ. એટલે મકરાણા પથ્થરની લેજો અને આખા પથ્થરમાં કાળો ડાઘ ન હોય એટલે સમજી લેજો દાતાની દાતારી ઉગી જાય, દાતાની દાતારી ઉગી જાય સાહેબ. હા સાહેબ, દાદાએ કીધું કે કદાચ 5 પછી 2000 વધશે તો મને કાંઈ વાંધો નથી. એ તાળીઓના ગડગડાટથી એમની મોટા આપણા પરિવારમાંથી ને તો એમાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે થાળું વાળું બધું બનાવી લેજો, પણ લિંગ છે ને એ ઘડાવતા નહીં. પણ મહાકાલેશ્વર તો એમ કહેવાય કે શિવ બેઠો છે સાહેબ. એ પાણી કળાને ઉડાડી અને નર્મદામાંથી જીતને કંકર ઇતને શંકર, એ નર્મદા નદી મેં હે. જેટલા કાંકરા એટલા શંકર સાહેબ. અને શંકરનું લિંગ જો નર્મદામાંથી બહાર નીકળે આવું ચેતન બીજું કોઈ લિંગ નહીં સાહેબ, કોઈ લિંગ નહીં સાહેબ. એટલા માટે વિનંતી કરું છું કે કદાચ ત્યાં જવાનો ખર્ચો વધે, બીજું કાંઈ વધશે નહીં. અને એ તો ભાવથી તમે થોડાક માણસ જાઓ એટલે ભાવથી મળી જાય. અને એથી તમને કદાચ તકલીફ પડે તો મને કહેજો. આપણું કરિંદિયા ઉમિયા મંદિર છે અને ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓ આપણને મદદ કરશે સાહેબ. અને ઉમિયા મંદિરમાં પણ હું ત્યાં પ્રોગ્રામ કરી આવ્યો છું, એટલે તમ તારે એ મૂંઝાતા નહીં. બાદમાં એડ્રેસ જ છું, તમ તારે આ બધા એડ્રેસ જ છે. હા, ગમે રાતે 2 વાગે ફોન કરો તો હું બેઠો હોઉં તમ તારે. અને એથી તમારે જવાનું કાંઈ ઉડીને નથી જવાનું, મારા ગામ ઉપર થઈને જ એમપીમાં જવાનો છું. હા, બાદમાં હનુમાનજીની મૂર્તિ, રામો ન રોવણ હા રોતાને રાજી કરે ને રૂબે ઈ બાપ વાલપના વ્યવહાર. રામ એમ કહેતા હોય કે મારા જીવનમાં મને વાલામાં ન હોત તો રામના અક્ષર રામાયણમાં હોનાના અક્ષરે કંડાર્યા ને એ કદાચ કાળા અક્ષરે કંડારા. પણ જો એ હોનાના અક્ષર કંડારાયા હોય ને તો એનો યશ દઉં ને તો મારા હનુમાનજી મહારાજને દઉં છું. તેવા હનુમાનજી મહારાજની મૂર્તિના દાતા છે પંચાલ ડાયાભાઈ જોઈતારામ દાસ. એ નથી આવ્યો ને તો એમને સંદેહો કહી દેજો. હા, કે દાદા એમાં થોડી મોટી મૂર્તિ લાવવાની થાય તો હા, દાદા હવે પેપર ફોડે છે કે જેટલા મૂર્તિઓના દાતા છે એક જ વાત છે, સારામાં સારી મૂર્તિ લાવી, ક્વોલિટી લાવવી, ખુલ્લી ઓફર છે ભાઈ. ભાઈ તાળીઓના પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ અને ગામ નક્કી કરે એનું માત્ર બિલ ચૂકવવાનું દાતાએ ભાઈ 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 તાળીઓના આમ હે મોહાલમાં જમણ ને મા પીરા અને પછી તો હું ખામી હોય ભલા મને હે. બાદમાં અમારા ગણપતિ દાદાની મૂર્તિ પ્રજાપતિ મંગળભાઈ દેવરામભાઈ, અમારા મંગળભાઈ ગણપતિ દાદા ભલે પોલોઠી વાળી બેઠા તો મોટા લાગજો દેખાય હોય. હા ભાઈ ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે રામચંદ્ર ભગવાન, સીતાજી, લક્ષ્મણજી, આ 3 મૂર્તિની ઉછમણી આપણે અત્યારે શરૂ કરીએ છીએ. જગતની જાનકી કહેતા સતીત્વનું સત, સતીત્વનું તત્વ. આ બહેનો આટલા વિસ્તારમાં જેટલી બહેનો હોય એટલે 2 હાથ ઊંચા કરી ઉમિયા માતાને જે બોલો આવો બોલીએ ઉમિયા માતા કી. હવે તમારા ઘરવાળા જ્યાં બેઠા હોય ત્યાં ઈશારો કરજે, બોલવું એ બોલો, અમે ડખો નહીં કરીએ. એનું કારણ છે જોગમાં એને પૂછ્યા સિવાય સાહેબ જો બોલ્યા શું માનો તમે? આ શું કે મને પૂછ્યા સિવાય કેમ બોલ્યા? કાલે હવારમાં સાના ઉધારા થઈ જાય સાહેબ. હું માનો છો તમે મહેશભાઈ? આ જેમ તેમ માનો છો? ભગવાન ભોળાનાથ ભલામણ જો ડાન્સ કરી જતા હોય તમારું મારું તો શું આવે આમાં? હે ઈ તાંડવ નૃત્ય કરી જતા હોય તમારું મારું આવે હું? હા, બ્રેક ના શીખવાડે, આ શીખવાડે. હા ભાઈ ભાઈ. અને હવે રામચંદ્ર ભગવાન, સીતાજી અને લક્ષ્મણજી મહારાજ. લક્ષ્મણજી મહારાજ એટલે શેષાવતાર. ધરતીનો ભાર લઈ પોતાના ખપરાને માથે ધરતીનો ભાર લઈ અને બેઠો હોય તો એ શેષાવતાર લક્ષ્મણજી મહારાજ. શેષાવતાર એટલે શેષનાગ, અને શેષનાગ એટલે કોણ? શિવનો શણગાર. શિવનો શણગાર. શિવ એટલે કોણ? ઉમિયાનો પતિ. ઉમિયા એટલે કોણ? કડવા પાટીદારની કુળદેવી સાહેબ. આપણા બાપના શણગારની વાત જો થતી હોય, રામના ભાઈની વાત થતી હોય
કૃષ્ણના ભાઈ બળદેવની વાત થતી હોય અને રામદેવજી મહારાજના ભાઈ વિરમદેવની વાત થતી હોય સાહેબ, તો એ મૂર્તિની શરૂઆત આપણે ઉસમણીની કરીએ છીએ. પહેલા લક્ષ્મણજી મહારાજ. હાલો લક્ષ્મણજી મહારાજ એટલે સમજી લેજો કે એ રામને વાલા લાગે, એ કૃષ્ણને વાલા લાગે, એ રામદેવજી મહારાજને વાલા લાગે, એ વિષ્ણુ ભગવાનને વાલા લાગે અને એ શિવને પણ વાલો લાગે સાહેબ. દાતારી કરવા વાળો મારો દાતા. તો લક્ષ્મણજી મહારાજની મૂર્તિ હાલો કોઈ એક દાતા હાલો હાથ ઊંચો કરી જાઓ. હાલો શરૂઆત કરો, શરૂઆત કરો. હાલો હાલો શરૂઆત કેટલાથી કરવી છે બાબા? એ ભાઈ ભાઈ તાળી નો પાડે ની વાલી વસ્તુના હમ, વાલી વસ્તુના હમ હો બેન. એટલે વાલી વસ્તુ કીધી તમે તાળીઓ પાડી, આમાં 50% પડી. લેનો મતલબ કે તમારી ઉપર દવાનો રાખે એ તો ઈ છે. હા ભાઈ ભાઈ જો બેનો જોઈ લો કેવી ખખડી, એ કે અમારી કિંમત છે. હા ભાઈ 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 સાહેબ 2,51,151. ભાઈ ભાઈ અમારા લક્ષ્મણજી મહારાજની મૂર્તિની ઉછમણી 2,51,151. 2,51,151. ઈથી આગળ બોલે દડી પડી મેદાન મેં જીતો ચલે જાય. આ તો મર્દાનગીના ખેલ છે ને, મરદ માણા ખેલી કે બે માણા ભેળા થાવ તો અમને વાંધો નથી. હાલો 2,51,151. અગાઉ દીધેલી રકમ તમને મજરે મળશે. અને માનો કે અગાઉ 2.5 લાખ દીધા છે, હવે 25,000 ભેળવો એટલે 2.75 થયા, તો 25,000 ભેળવા એટલામાં તો લક્ષ્મણજી મહારાજની મૂર્તિ મળી જાય. હા તો હાલો 2,51,151. ઈથી આગળ કોઈ બોલવું હોય તો હાલો. રહે યા લગી મંદિર રહે ને મંદિર રહે યા લગી મૂર્તિ રહે અને મૂર્તિ રહે યા લગી તમારું નામ રહે. નામ રહનતા ઠાકરા, નાણા નહીં રહન, કીર્તિ હંતા કોટડા, માં પાડ્યા નહીં ભણન સાહેબ. એક વાર 7મી પેઢીનું બાળક એમ કે આ લક્ષ્મણજી મહારાજની મૂર્તિ અમારા વડવા દાદાએ અર્પણ કરી છે સાહેબ. 2,51,151. હાલો હાલો કોઈ 25,000, 2,51 થી આગળ 25,000. એમાં કદાચ તમે અગાઉ વટી દીધા છે તો 10, 12, 15,000 ઉષા રકમ કરો એટલે તમારે 15,000 ભેળવવાના થાય. અગાઉની રકમ તમને મજરે મળશે. હા તો હાલો 2,51,151. એક વાર, બે વાર. બેનો તમે બોલી શકો, ઘરમાં જેનું હાલતું હોય બોલી શકે. એ બેન કેટલી બહેનો ઘરમાં હાલે? હાથ છોકરો તો એમ તો નહીં કરે, હાલે હોય 100%. આ કેવા પૂરતી છે અને તમે કરવા પૂરતી છો. હા ભાઈ ભાઈ હા હું કેવું બેન તમને પૂછીને પાણી પીવે? હા ઈ કે પીવે જ ખરા? હા ભાઈ ભાઈ 2,51,151. 2,51,151. બે વાર જાય છે સાહેબ, જાય છે સાહેબ. ઘણી જાજી મૂર્તિઓ છે એટલે જાય છે સાહેબ. 2,51,151. એક વાર, બે વાર સાહેબ. લક્ષ્મણજી મહારાજ છે, શિવનો શણગાર છે. 2,51,151. એક વાર, બે વાર, સવા બે વાર, 2.5 વાર. જેનું અત્રે સન્માન કરવામાં આવશે અને એ તમામ દાતાઓનું પત્રિકામાં નામ છાપવામાં આવશે. સુવર્ણ મુદ્રણથી તકતી ઉપર નામ પણ કંડારવામાં આવશે. તો 2,51,151 રૂપિયા. એક વાર. પણ જાતના આશય સિવાય, કોઈ પણ જાતના લાભ સિવાય મંદિર નિર્માણમાં જે દાતાઓએ દાન આપ્યું, દાતાઓ એવી ડિમાન્ડ નહોતી કરી કે તમે અમને કોઈ ભવિષ્યમાં લાભ આપશો, પણ ખુલ્લા મનથી દાન આપ્યું હતું. દાન આપણે સ્વીકાર્યું. પણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના હૃદયમાં એક સારો વિચાર આવ્યો કે આટલું મોટું યોગદાન આપ્યું હોય તો આપણે એને કોક નાનો મોટો લાભ દેવો. એટલે આ ઉછવણીમાં એની મેચ્યોર રકમ આજુબાજુ આવતું હોય, કદાચ કોઈ આગળ ન બોલે તો એને આપવું, આવું એક મોટું મન હતું. પણ થોડીક સમજ ભેદ છે એમાં કે આ કરવાથી મોટી રકમવાળા જેટલા પણ છે, મેં લિસ્ટ જોયું છે દશરથભાઈ, મેં લિસ્ટ જોયું છે. એ લિસ્ટ અને ચડાવવા બે સેમ છે. તો અત્યારે ચડાવવા બોલવાનું કોઈ રહેતું નથી. આ અર્પણ કર્યા જેવું થઈ જાય છે. આગળ કોઈ બોલી એટલે આમાં રસ્તો કાઢવાનો છે. આમાં આપણે રસ્તો જ કાઢવાનો છે. હા દાદા આવો આવો. જે દાન આપ્યું એનો શું ફાયદો એ હેતુસર પોલિસી નક્કી થઈ છે. નહીં કે કોઈને એ તો હોવું થાય કે મંદિર બન્યા પછી ગમે તેવું કહેવા આવો. મંદિર 90% પ્રીમિયમથી તૈયાર થઈ ગયેલું છે. આ એક પ્રસંગની શોભા છે. આ દ્રષ્ટિએ આયોજક તકલીફ હતી એ રેવ થઈ ગઈ.
ગામમાંથી બધા રાજભાવ થઈ બાપા તમે થઈ ગયા એટલે આ એક તમે ઉસમણીના પ્રસંગે મળ્યા અને આ ચાલે છે એટલે અમુક કોઈ ફેરફારનો સવાલ થતો નથી મારા મતે. અને આ પધરામણી કરવાની મને જો બધા સંમતિ આલતા હોય તો હું એમને રજા આલું. જો ગામવાળાને સંમત હોય કે ભાઈ આ પધરામણીના રૂપમાં આમ રોમ લખવાની આના પધરામણીના બરોબર. પછી હું જ બોલું જાતે, હું મોટો દાતા હોય કે એનાથી વધારે ફીગરવાળો દાતા હોય 3 લાખ વાળો, તો એ બોલ્યો શિલામ એને શું આપવાનું પછી? તો પેલો જતો રહ્યો 7 લાખ વાળો દાદા તમે આપી દો મને પધરામણી જે કરવાનું એ મારો હક જતો રહ્યો એમ નહીં. આ મિસગાઈડ થાય છે. કે મૂર્તિનો દાતા યજમાન તરીકે બેસી અને પ્રાણ પૂરે, સમજી લેજો 3 દિવસ એટલે મૂર્તિના દાતા તરીકે એને સિમ્બોલ મળી ગયું. 7મી પેઢીનું બાળક તકતી માયાને જોશે કે મૂર્તિનું દાન કોણે કર્યું તો અંબાલાલ બાપાએ નામ આવી ગયું. પણ એમાં પ્રાણ પૂરવાનો પણ એને અધિકાર મળી ગયો. દાતા અને પ્રાણ પૂરવાનો 2 અધિકાર મળે છે, આ સમજી લેજો. પણ જ્યારે આ ખેડો થયો ત્યારે મંદિર થયું. બધા ખેડાવાળાએ આ સંમતિ આપેલી કોઈ તમારે અમને કંઈ મજા આપશો પૈસા, અમે બોલી દાતામાં તો એ વખત આપણે કહ્યું આ મજા આપીશું. માધ્યમમાં પણ આપેલા છે અને અહીંયા પણ એ પહેલી સત્યજી તમે જે 1 રૂપિયો લખ્યા 1 રૂપિયો અમને મજા આપવો પડશે. અને એક નક્કી કર્યા પછી આ ખડો થયો અને ખડો થયા પછી આ મંદિર શું છે તો કોઈ પણ વ્યક્તિ પૈસો લખાવવાનો નથી તૈયાર, કોઈ પણ પૈસો આપવા તૈયાર નથી. હવે એ મારા ઉપર છોડો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. એમ નહીં, જમણો હાથ ઊંચો કરી જય શ્રી રામ બોલો. હાલો જય શ્રી રામ. એમ ની આપણે ઉજવણી કરીએ છીએ અને આપણા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિએ ગામમાં કરેલ કમિટમેન્ટ મુજબ કે સૌથી ઉપરની રકમ, ઊંચી રકમ હોય, સૌથી ઊંચી રકમ એને આપણે રામચંદ્ર ભગવાનની મૂર્તિ કે મોટામાં મોટો ચઢાવો દેવો. તો અત્યારે હાલ મારી દ્રષ્ટિએ શિવ પરિવાર, રામ પરિવાર અને ઉમિયા આ 3 મંદિરના હાર્દ છે. મંદિરના હાર્દ છે. એમાં ઉમિયાજી અને શિવ પરિવાર પૂરું થઈ ગયું છે અને હવે રામચંદ્ર ભગવાન રહે છે એટલે 7 લાખ ઉપરની કોઈની રકમ છે. 7,58,121 રૂપિયાની રકમ. 7,58,121 રૂપિયા રકમ સ્વર્ગવાસી મંછીબેન મણીલાલ પટેલ જોઈતારામ દાસ સાવદરા પરિવારમાંથી છે. સાવદરા પરિવારમાંથી આપણને દાન મળેલું છે. તો રામચંદ્ર ભગવાનની મૂર્તિ માટે એમની બોલી બોલાય છે. તો બીજા કોઈએ બોલવું હોય તો ઈથી ઉપર બોલી શકો છો. હાલો દડી પડી મેદાન મેં જીતે સો લે જાય. હાલો બોલો. હાલો 7,58,121 રૂપિયા. હાલો ઈથી આગળ કોઈની ઈચ્છા હોય 2,000 આગળ બોલો ને તો એ અધિકાર તમને અમે દઈએ છીએ. હાલો ખુલ્લો અધિકાર. હાલો 7,58,158 અને 121 રૂપિયા. 7,58,121 રૂપિયા એક વાર જાય છે સાહેબ. 2 વાર પછી પધરામણીનો અધિકાર એમને દઈ દેવાનો છે છેક સુધી. આખા રામ પરિવાર રામચંદ્ર ભગવાનનું કર્મ સંપૂર્ણ એમના હસ્તે કરવામાં આવશે. બરાબર છે? તો 7,58,121 રૂપિયા એક વાર, 2 વાર, 2 વાર, 2 વાર, 3 વાર અને કોઈની ઈચ્છા હોય તો બોલજો બાપા. જાય છે પછી કહેતા ને મનની મનમાં રહી જાય. અને બેન 3 દિવસ પૂજામાં બેસવા મળે એટલે ગમે એવો વાંકો ટેળો સીધો થઈ જાય. જાય છે સાહેબ. 2 વાર, 2 વાર, 2 વાર, 3 વાર, 3 વાર. ઈચ્છા હોય તો બોલજો બાપા. 7,58,121 રૂપિયા સૌથી ઊંચેની રકમ છે દાતા તરીકેની. કોઈની ઈચ્છા હોય તો બોલજો બાપા. હા 7,58,121 રૂપિયા એક વાર, 2 વાર, 2 વાર, 2 વાર, 3 વાર અને 3 વાર. હાલો બોલીએ રામચંદ્ર ભગવાન કી. હાલો વી આવો બાપા. હા બોલીએ. હાલો હા
સગા કાકા છે એમને તો ભત્રીજાના આશીર્વાદ મળી ગયા કાકા એમને. હા ભાઈ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. तो बहुत खूबसूरत थी जब निकली, समाने निकली तो बदसूरत थी, वही जानकी राम की अर्धांगिनी जानकी जी. सीताजीની મૂર્તિની ઉજવણી હાલો, સીતાજીની મૂર્તિની ઉજવણી વાત નતું હોય. અમે દીકરાવાળા છીએ, પણ જ્યારે રામચંદ્ર ભગવાનની જાન લઈ અને દશરથજી જ્યારે જનકપુરીમાં ગયા અને જનકપુરીમાં ગયા, જનક રાજા હામાં મળવા આવ્યા, ગામના ગોંદરે મળવા માટે આવ્યા અને ત્યારે એ જનક રાજા દશરથજીના ચરણ સ્પર્શ કરવા માટે આમ આમ પોતે વળે છે, વાંકા વળે છે અને ત્યારે ખંભેથી એ દશરથે એ જનક રાજાને પકડી લીધા અને જનક રાજાના પગમાં દશરથ પડ્યા અને ત્યારે ભેદ પૂછ્યો કે હું દીકરીનો બાપ છું અને દીકરી જ્યારે વળાવતા હોય, દાન દેવા માટે બાપ નીકળે ને ત્યારે દીકરીનો બાપ નાનો હોય ને દીકરાનો બાપ મોટો હોય. ત્યારે રાજા દશરથે સવાલનો જવાબ કર્યો કે અયોધ્યાથી હાલી રસાલો લઈ અને તમારા ઘેર હું ભિખારી થઈ અને આવ્યો છો તો ભિખારી નાનો હોય અને દાતા મોટો હોય, તમે દાતા છો, હું તમારા ઘરે અભ્યાગત થઈ અને આવ્યો છું સાહેબ. માટે દીકરાનો બાપ નાનો અને દીકરીનો બાપ મોટો સાહેબ. તો 3,36,111 હાલો 3,36,111 ઈથી આગળ 2,005 કોઈ બોલવા હોય તો બોલી શકો છો. અને 283 વાળા છે સુરત એકમ સાવંતરા પરિવાર. એમ નથી દાદા, એને કદાચ બોલવું હોય તો 121 છે ને છેલ્લા બે એટલે 121 છે ને. હા 81 આપણે ઈ થી આગળ જઈને કંઈક 81 કર્યું હોય તો, ઈથી આગળ જઈને કર્યું હોય તો કરોડ કરોડ બાપા કરોડ ને. ત્યાં મેં કાંતિ કાકા જો મરદ માણા પાસે માંગુ છું, મરદ માણા પાસે માંગુ છું. કહેતા હોય તો તમારા પગમાં આરોટી જાઓ, કહેતા હોય તો પગમાં આરોટી જાઓ. હા ઈ લાખ રૂપિયાની વાત છે, લાખ રૂપિયાની વાત છે, પણ કાંઈક માંગુ છું, કાંઈક માંગુ છું. પણ જાહેરમાં આજ તો તમારી જો મરદ માણાની શરૂઆત કરું ને તો મારે વાહે બીજા ઘણા છે લહોટવા છે. શરૂઆત તો પેલો ઘા રાણાનો, પેલો ઘા રાણાનો, પેલો ઘા માંગુ છું જી. શરૂઆત અહીંથી કરવી છે કે જે કરવું હોય કરો. એટલે હવે તમે ગોઠવો, હવે પણ શું મને થાય આ બાપ દીકરો એકના માથા ભાંગે એવા છે. હે હાલો 8,88,100 એ 8,11,000 કરું તો આ તો કહું છું રે ભાઈ, એનું ઘર આટલું રહે બાકી આટલું રહે કરો ને કરો. હે એ મીંડા નથી બોલતો, મારી નાખો તો મરું ખરો પણ મીંડા ન બોલું. હા ઉપર 8 લાખ એવું કર્યું એ માસ્ટર છું. 18,101 ભાઈ ભાઈ એ દુખ્યા ભગવાન કે કાકાને વિનંતી કરું કે સન્માન માટે આપ પધારશો. મારો ભાઈ શ્રી શું નામ છે? મહેશભાઈ ભગવાનભાઈ. હાલો હાલો હવે સન્માન કરી લઈએ. સાહેબ દેવું સમર્પણ ત્યાગ મરદ માણસ કરીએ કે મરદ માણસ કરીએ કે સાહેબ છોડવું ને મરદ માણસ કરીએ કે સાહેબ. હે ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી મારા દાતાઓને વધાવી લઈએ. મનસીબા પરિવારને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ. વધાવીએ ચાલો. હા મારો દીકરો સાહેબ સમગ્ર પરિવાર મનસીબા પરિવારનો ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન કાકા હે ભગવાન. આમ તો અને ભાગવત કથા પણ એ પરિવારે કરેલી છે. આવા ભાગવત ભગવાનને જેની પધરામણી જેના આંગણે થઈ છે એને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. જીવન સુધારવું હોય ને કાકા, જીવન સુધારવું હોય ને તો રામાયણનું પઠન કરાય, પણ જો તમારા મોતને સુધારવું હોય ને તો ભાગવત ભગવાનને એકવાર આરાધના કરી લેવાય સાહેબ. ભાગવત ભગવાનની આરાધના કરી લેવાય, તમારું મરણ સુધરી જાય સાહેબ, મરણ સુધરી જાય. હે તો મરણ સુધારવા માટેની કથા
અમૃત પાન પણ જેના આંગણામાં ખેલ છે સાહેબ એ તો ભાગશાળી માણસના આંગણામાં હોય હો. ભાગવત ભગવાનની પધરામણી છે ને એ તો ભલામણ કંઈક પેઢીઓનું વાવેતર હોય ને એના આંગણે હોય કાંતિ કાકા, બીજાના આંગણે ન હોય સાહેબ. અને હવે મારા દાદા હતા ને મારા ફાધર પીરતા દાદા જી 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 સવારે એમના સસરા એટલે વેવાઈ બે ચલમો પીધી તમાકુ બધું કર્યું અને સવારે 4 વાગે અમને કેટલા પાંચ થતો હતો ભગવાન બે એ દાદા બોલાવો છે એમનો મન ઓહાડ એટલે રેવા કે મારા થઈ હતો એવા ઉઠ મન ઓહાડ છે દીવો કર ભગવાનનો ભાઈ ભાઈ દીવો કર્યો બધા ભેગા કર્યા પણ દેશ મૂકી વાહ સાહેબ, જવાનો સમય નક્કી હોય પરિવારને ભેળો કરી અને દેહ વિલય થવું ને એ તત્વનો જો એની માથે હાથ ન હોય ને તો એને એ કળાની ખબર ન પડે સાહેબ, એ દશાની ખબર ન પડે, એ દિશાની ખબર ન પડે, એ દિશની ખબર ન પડે. તો સાહેબ જેને પોતાના મોતની ખબર હોય ને એને તત્વથી બીજું તમે કાંઈ ન કહીએ કે એને માણસ ન કહેવાય, એને માણસ ન કહેવાય, એને દેવરૂપી દિલેર કહેવાય સાહેબ, એને દેવરૂપી દેવતા કહેવાય સાહેબ. ધન્યવાદ. અને હવે આપણી સીતાજીની મૂર્તિના દાતા આપણા નથુ દાદા ક્યાં ગયા? હા, એ કેટલા છે? 2 લાખ 3,70,000 છે ને? હા, 3,70,000. હવે દાદા હા બોલો બોલો બાપા. 3 દિવસનું ભોજન આપે છે, 3,36,000 રોકડા આપ્યા છે. તો 3,36,000 ઉપર કોઈએ બોલવું હોય તો બોલી શકો છો. 3,36,111 3,51,999 રૂપિયા અમારા મહેશભાઈ જાહેર કરે છે. બોલો ગમે છે કે આગુ પાછું કરવું છે? આ તો હું ગામને પૂછું છું. ગામ છે હાથીનો પગ છે. ભાઈ ભાઈ 3,99,999 ભાઈ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. 3,99,999 રૂપિયા અમારી જાનકીજીની મૂર્તિની ઉછવણી સાહેબ. એટલા માટે કાંતિ કાકા કહેતો હતો કે એક મરદ માણસ મને મળી જાય ને પછી ધર્મ યુદ્ધ હું નહીં દાદા. મીંડું આવ્યું, પાછું મીંડું આવ્યું. ઈ મીંડું આવ્યું. 1 વાર 2 વાર 100 વાર 2 વાર 3 વાર અને લ્યો પેલા બેન કે 3 તમારે કેમ? હા નહીં આ ટોપી ફેરવી નો નાખે નહીં તો અમારા ઘરમાં નખાતા. આ બહુ અને તેમ જ હોય ને. આને તો જીવે એટલું જીવવાના નથી, કમાણા એટલું વાપરવાના નથી, અને મોબાઈલનો ડખા નથી વાપરી નાખશે તો અમારે ડખો થાય. આને ઈ બે હોય. હા ભાઈ 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 એ 3,99,999 રૂપિયા 1 વાર 2 વાર 100 વાર 2 વાર 3 વાર અને 3 વાર. હાલો મહેન્દ્રભાઈ વસ્તાભાઈ સાહેબ ક્યાં છે? મહેન્દ્રભાઈ પરેશ અને નરેશ આ 3 છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હું તો કહું છું. અને બીજા અમારા મહેન્દ્રભાઈ વસ્તારામ, પટેલ અશોકભાઈ લીલાચંદ અને પટેલ રાહુલભાઈ અમૃતલાલ. આ 3 જણા આવો. હાલો ભાઈ, હાલો રાહુલભાઈ અમૃતલાલ, ભાનુભાઈ કરશનદાસ. હાલો ભાનુભાઈ કરશનદાસ, પધારો પધારો વાલા અને સન્માન કરી લેશો. બોલો સાહેબ કેમ રહ્યો? ના એ તો થાય પણ આ બીતા થાય. ભાઈ ભાઈ બોલીએ ભાઈ ભાઈ 4 લાખ, એક 2.5 લાખ અને ઓલી જગ્યા સાહેબ આ એક જ પરિવારે દાતારી કરી છે તાળીયાના. અને સાવદ્રા પરિવાર છે, ગામી પરિવાર. ભાઈ 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 હજી તો રૂસા તો આ ગામમાં આવી છે ને. પાલડિયા આવી છે. એ પાલડિયા કેટલા છે? એ પાલડિયા છે અમે પાલડિયા જમાઈશું. આ ખોટા દાગીના હાસી છોકરી દીધી એટલે હા કરી. અને દીકરી મને દીધી, થોડું દેવાનું થાય તો દેજો મારી આબરૂ રાખીને. ભાઈ ભાઈ સાહેબ ગામી છે કે 9 અટક છે? બીજી કઈ કઈ અટક છે સાહેબ? મુંજિયા. હા ઊંઝિયા છે. હા ઊંઝિયા છે. હા કે રૂસાત. આમાં રૂસાત કેટલા છે?
હા સાહેબ, રૂસાતના ઉજળા ઇતિહાસ છે સાહેબ, રૂસાતોમાં છે સાહેબ, રૂસાતોમાં છે. આજ રૂસાતો તો કદાચ આપણી 52 હાક, આજે તો 52 હાક કોઈ ધંધા ઉપરથી, કોઈ ગામ ઉપરથી 322 અટક દાદા છે અત્યારે કડવા પાટીદારની, 322. પણ એમાં ઊંચેરી જો કોઈ આપણા કડવા પાટીદારમાં અટક હોય ને, અને ઊંચેરું જો માં ઉમિયાએ જો કોઈને દીધું હોય ને, તો એ રૂસાતોને દીધેલું છે સાહેબ. એ આપણો ઉજળો ઇતિહાસ બોલે છે, ઉજળો ઇતિહાસ બોલે છે સાહેબ. કારણ કે આ ઇતિહાસ મારે વાંચવો પડે કે લક્ષચંડી યજ્ઞમાં ઉછમણી બોલવા માટે યોજવા મળ્યા છે. એટલે હું કહું છું કે રૂસાત એટલે ઉજળો પરિવાર છે. એ એટલેથી જ નહીં, પણ સિદ્ધરાજ સોલંકીએ સાહેબ હું કે દુનિયામાં જ્યાં ગામ ભાંગવા હોય તો ભાંગજો, ઘર ભાંગવા હોય તો ભાંગજો, પણ રૂસાતોના ખોરડાની સામે જોઈને ઊભા નહીં રહેતા, નહીં તો તમને ઊભા હું ચીરી નાખીશ. કારણ કે મારું મોહાળ છે, મારું મોહાળ છે સાહેબ. સિદ્ધરાજ સોલંકી રૂસાતોને મામા કહેતો સાહેબ, મામા કહેતો સાહેબ. આ ઉજળા ઇતિહાસ છે સાહેબ. હા, ચા પી લીધી બેનો?